જય માતાજી મિત્રો, થોડા દિવસ પહેલાં કદાચ તમે વિડીયો જોયો હોય તો મેં વિડીયો બનાવ્યો હતો ગ્રાઉન્ડ સાફ કરતા હતા એનો. અત્યારે એ કામ પૂરું થઈ ગયું છે, એની ક્લિપ અંદર એડ કરીને તમને બતાવીશ. વિરપાલ અને હર્પિતે મોસ્ટ ઓફ કામ એ પતાવી દીધું છે, જે બાકી હતું જે અમે શરૂઆત કરી હતી. થોડું અમે કર્યું હતું તે દિવસ, પણ વરસાદના લીધે પછી બાકી રહી ગયું હતું. પછી એ બંને જણે પતાવી દીધું છે કામ. તમે જોઈ શકો છો રનિંગ માટેનો ટ્રેક. તે દિવસે આ થાંભલા સુધીનું કામ પૂરું થયું હતું. જો એટલે સુધી પૂરું થઈ ગયું હતું. બાકી જે સામે દેખાય છે એ બધું બાકી હતું. લગભગ 100 થી 120 મીટર જેવું. એ હર્પિત અને વિરપાલે બંનેની સખત મહેનતથી જોઈ શકો છો તમે. ટ્રેક જો પૂરું થઈ ગયું છે અત્યારે. એકદમ ક્લીન દેખાઈ રહ્યો છે ટ્રેક અમારો, દોડવા માટે તૈયાર. આ છે મહેનત, હાર્ડવર્ક. પહેલાં તો કંઈ દેખાતું જ નહોતું, ખાલી એક પટ્ટી રહી ગઈ હતી, એક જ જણ દોડી શકે એ રીતના. અત્યારે એકદમ ક્લીન થઈ ગયું છે. 2 જણ એક સાથે દોડવું હોય તો બી દોડી શકે. કંઈક દેખાઈ રહ્યું છે ભાઈ, ક્યાં દિખ રહા હૈ આપકો? ચાઇના એકદમ ક્લીન. મહેનત કરવી પડે, બધું સારું લાગે. हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चलकर समंदर भी आएगा. थक्कर ना बैठे मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मज़ा भी आएगा. ग्राउंड में હોય અને વડનું દાંતન અલગ ही સુકૂન है. આ છે અમારું ગ્રાઉન્ડ. પુરુષ માટેના થાંભલા, મસ્ત પૈકી સુંદર વાતાવરણ, પક્ષીઓનો અવાજ. આ છે સ્પેશિયલ રૂમ અમારી, વર્કઆઉટ જે કરતા હતા અમે. અત્યારે બી કોઈક ટાઈમ કરીએ છીએ. નેચરલ ફોટોગ્રાફી ખૂબ શોખ છે. ગાજે છે ગીત જાહેત નાર, રંગ ભર્યું નાનું રૂપાડું મારું ગામડું. ગાજે છે ગીત